આજે સવારમાં આવતી વખત બે એક્સિડન્ટ જોયા છે। એક ટેમ્પો આખો ખેતરમાં ઘૂસી ગયો હતો અને એક હાઈવે પર એક્સિડન્ટ છે, એ બહુ ભારે છે। બાકી ગાભા કાઢ નાખે એવો વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે, એકદમ ફૂલ વરસાદ, બરાબર। એટલે પોતપોતાનું ધ્યાન રાખજો, રેનકોટ બેનકોટ પહેરીને આવજો, તમે પલ્લાઈ ના જાઓ, તમારી તબિયત બધું સાચવી લેજો, બરાબર। હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ। તો આજે છે જોબનો 41મો દિવસ અને આજે આખા 14 થી 15 જિલ્લામાં રેડ એલર્ટ છે ને અમારા ભરૂચ જિલ્લામાં પણ આ વરસાદની આગાહીનું રેડ એલર્ટ છે। તો પણ પિલ્લાઈને નોકરી આવી ગયા છે, બરાબર, ને થોડું મોડું થઈ ગયું હતું, તો આ મિશ્રા સાહેબને લેવા માટે જઈ રહ્યો છું, બરાબર। 5-1 મિનિટ મોડું થઈ ગયું કેમ કે વરસાદ પણ હતો, જોઈ શકો છો અહીંયા પણ થોડા ઘણા પાણી ભરાઈ ગયા છે અમુક રસ્તાઓમાં, બરાબર। ને હવે નીકળી ગયો છું મિશ્રા સાહેબને લેવા માટે। તો દરેક વ્યક્તિને જાણ કરવી કે જો આજે રેડ એલર્ટ છે, જે જિલ્લામાં રેડ એલર્ટ છે એ લોકો સાવધાની રાખજો, અને બીજું કે પોતાનું ધ્યાન રાખજો ને ઘરની બહાર જેમ તેમ નીકળતા ના, એટલું આજના માટે રજા પાડી દેજો। હવા એવું હોય તો જ રિસ્ક લેજો ને ના કામનું રિસ્ક સહેજ પણ લેતા નહીં, બરાબર। આ જોઈ શકો છો અમુક જગ્યામાં કેવા પાણી ભરાયેલા છે ને બાકી, એટલે બીજું કંઈ કહેતો નથી, પોતાનું ધ્યાન રાખજો। હર હર મહાદેવ। વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં સુધી હું મિશ્રા સાહેબને લઈ આવું, બરાબર, પછી આગળની કહાની કહું તમને, વિડીયોમાં બન્યા રહેજો। તો મિશ્રા સાહેબના ઘરે લેવા આવ્યો હતો અને ગાડીમાં બેઠો છું કેમ કે આજે રેડ એલર્ટ છે ભરૂચમાં અને ફૂલ વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે, અને અમુક જગ્યાએ તો પાણી ભરાઈ ગયા છે અને ફૂલ પાણી ભરાય છે। એ શોર્ટ વિડીયો ઉતાર્યો છે, એ મેં યુટ્યુબમાં શોર્ટ વિડીયો અપલોડ કરી દીધો છે, તો તમે જોઈ લેજો એમાં, બરાબર, કે કઈ રીતનું પાણી ભરાયું છે, કઈ રીતનું। દરેક લોકોએ ચોમાસાની સિઝનમાં ખૂબ ને ખૂબ ધ્યાન રાખવાનું છે પોતાનું, બરાબર, કેમ કે કંઈ પણ થઈ શકે છે। આજે સવારમાં આવતી વખત બે એક્સિડન્ટ જોયા છે। એક ટેમ્પો આખો ખેતરમાં ઘૂસી ગયો હતો અને એક હાઈવે પર એક્સિડન્ટ છે, એ બહુ ભારે છે। હવે કોઈને વાગ્યું કે નહીં વાગ્યું એ આપણે નથી ખબર, પણ તમને એટલું ચોક્કસ જણાવીશ કે તમે પોતાનું ધ્યાન રાખજો, બરાબર। હર હર મહાદેવ, કેમ કે આજે રેડ એલર્ટ છે। ભરૂચવાળાઓ, વરસાદ તો એવી આગાહી છે, રેડ એલર્ટ ને જે વરસાદ પડી રહ્યો છે, ઓ મારા ભાઈ, આજે દરેક લોકોએ ધ્યાન રાખવાનું છે, બાકી ગાભા કાઢ નાખે એવો વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે, એકદમ ફૂલ વરસાદ, બરાબર। એટલે પોતપોતાનું ધ્યાન રાખજો, રેનકોટ બેનકોટ પહેરીને આવજો, તમે પલ્લાઈ ના જાઓ, તમારી તબિયત બધું સાચવી લેજો, બરાબર। બાકી આજે રેડ એલર્ટ હતો ને બહુ ડેન્જર વરસાદ પડ્યો છે, એટલે ધ્યાન રાખજો, બરાબર। હર હર મહાદેવ। વિડીયોમાં બન્યા રહેજો। આપણે સામેના પ્લાનમાં એક સાહેબને મૂકવા આવ્યા હતા, બરાબર, તો થોડી ઘણી વાતચીત થઈ એમને બી કે જાળવજો આ રીતે, એટલે તમારે પણ જાળવવાનું છે, બરાબર। હર હર મહાદેવ। એક સાહેબને લઈને આવ્યા છે ડોક્યુમેન્ટ આપવા માટે જૂની મામલતદાર કચેરી પર, જોઈ શકો છો તમે, બરાબર। અને વરસાદની આગાહી એટલી ડેન્જર છે કે સવારનો વરસાદ ચાલુ છે ને હજુ પણ બંધ નથી થયો, હજુ પણ એકદમ ધોધમાર વરસાદ પડે છે, જોઈ શકો છો તમે, છે ને બાકી। એટલે આજના 2-3 દિવસ તો બહુ સાચવવાના છે કેમ કે ઉપરથી હવામાન વિભાગની આગાહી પણ છે, બરાબર। ને આવો વરસાદ તો એમ ફર્સ્ટ ટાઈમ જોયો છે ભાઈ, નોકરી કરતા જઈને નોકરી કરવી પ્લસ વરસાદને આપણે શું કહેવાય, વરસાદ સામે આવવાનું જવાનું બહુ તકલીફ પડે ભાઈ, એટલે જાળવવાનું છે, બીજું તો કંઈ છે નહીં। બાકી હર હર મહાદેવ। આપણી ડ્રાઇવિંગની જોબ છે એટલે આપણને કોઈ ચિંતા જેવું છે નહીં, બરાબર, તો સપોર્ટ કરતા રહેજો। હર હર મહાદેવ।